કેશોદ નજીક આખા ગામે બંદોબસ્ત વચ્ચે ગૌચર ખુલ્લું કરવા કાર્યવાહી શરૂ કરી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી। વાત કરીએ તો કેશોદ નજીક આખા ગામે બંદોબસ્ત વચ્ચે ગૌચર ખુલ્લું કરવા કાર્યવાહી શરૂ કરી છે। સમગ્ર વાત કરીએ તો કેશોદ નજીક આવેલા આખા ગામે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરી 700 વીઘા જેટલી ગૌચરની જગ્યા પર થયેલા જુદા જુદા આસામીઓના કબજા દબાણ દૂર કરવા નક્કી કરવામાં આવ્યું હતું કે આખા ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારી કચેરી સમક્ષ રજૂઆત કરી છે। નક્કર કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી। ગઈકાલે ગુજરાત રાજ્યના રાજ્યપાલ જૂનાગઢ પધારતા પોલીસ બંદોબસ્ત ન ફાળવવામાં આવતા કામગીરી મોકૂફ રહી હતી। ત્યારે આજે સવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે સરકારી અધિકારીઓ દ્વારા આખા ગામે ગૌચરમાં થયેલા દબાણો દૂર કરવા પ્રાથમિક માપણી તૈયાર કરવામાં આવી હતી। દબાણ કરનારા ઇસમો દ્વારા દબાણ દૂર કરવામાં આવશે નહીં તો સરકારી વાહનથી દબાણ દૂર કરવામાં આવશે। છેલ્લા 2 દિવસથી આખા ગામે ગૌચર ખુલ્લું કરવા ચાલતી કાર્યવાહીમાં કબજેદાર અને દબાણ કરનાર સહિત ગ્રામ પંચાયતજનોના ટોળા ઉમટી પડ્યા હતા। ગ્રામ પંચાયતના પદાધિકારીઓ હોદ્દેદારો ઉપરાંત ગૌરક્ષાની ગુલબાગો ફેંકનાર માટે કેશોદ નજીક આખા ગામે ચાલતી કામગીરી પ્રેરણાદાયી છે। કારણ કે ગ્રામ પંચાયતના સરપંચ મુસ્લિમ હોવા છતાં ગૌ માતાને પૂજનીય માને છે અને ગૌચર ખુલ્લું કરવા વહીવટી તંત્ર સાથે રહી કાર્યવાહી કરી રહ્યા છે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। શું રજૂઆત હતી, આજે શું કાર્યવાહી કરવામાં આવી? સુલેમાનભાઈ હુસેનભાઈ દોલ મારું નામ, મારા પત્ની સરપંચ છે। આજે આપણે ગૌચર માટે માપણી કરાવવા માટે તંત્ર હાજર છે, પોલીસ હાજર છે અને ગ્રામજનો હાજર છે, ગામના આગેવાનો પણ હાજર છે અને આ ગૌચરની માપણી કરી અને મુક્ત કરાવવાનું છે। કેટલા ઈસમો ગૌચર વારેલું છે, શું છે? ઓછામાં ઓછા 20 થી 25 વર્ષનો આ કબજો છે, જે કબજાદારો છે એની પાસે। કેટલા લોકો છે? ઓછામાં ઓછા 34 થી 35 માણસો છે, એને બધાને 3 નોટિસ બજવેલ છે। કેટલા દિવસ માપણી ચાલશે અને માપણી આપણે 4 થી 5 દિવસ ગણીને હાલવાનું। પછી કબજો ક્યારે છોડવાનો? કબજો તો માપણી થઈ જાય એટલે છોડાવી દેવાનો છે।